મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં જૂનાગઢના યુવાનનો જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ થયો છે। અરવિંદ ગોહિલ નામનો આ યુવાન છે જેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। રાજકોટની આ ઘટના છે। યુવાન જૂનાગઢનો છે અને અરવિંદ ગોહિલ તેનું નામ છે। આત્મવિલોપનનો તેણે પ્રયાસ કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં તેણે આ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। જો કે હાલ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। યુવાનને બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। આ યુવાને કયા કારણોસર આત્મવિલોપન કર્યું છે તેનું કારણ હજુ બહાર આવી શક્યું નથી, પરંતુ રાજકોટની આ ઘટના છે। સિવિલ હોસ્પિટલ પાસે તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। જાહેરમાં જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો અને જૂનાગઢનો અરવિંદ ગોહિલ નામનો આ યુવક છે જેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। તો રાજકોટમાં જૂનાગઢના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં જ તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। તેને બર્ન્સ હોસ્પિટલમાં લઈ જવાયો છે। જોકે આ આત્મવિલોપનના કારણ હજુ સામે આવી શક્યા નથી। આ યુવાન જૂનાગઢનો છે અને તેનું નામ અરવિંદ ગોહિલ છે। તે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। તો રાજકોટની આ ઘટના છે જેમાં એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। સંવાદદાતા કલ્પેશ ગોહિલ રાજકોટથી જોડાઈ ગયા છે। કલ્પેશ, શું વધુ માહિતી છે? શા માટે યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો? ખાસ કરીને જે રીતે યુવાન જૂનાગઢનો છે અને આ યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલ આવીને પોતાના શરીર પર કેરોસીન પેટ્રોલ છાંટ્યું હતું અને પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। જોકે આ જે યુવાન છે તેનું કહેવું એવું હતું કે તેની ભત્રીજીએ લવ મેરેજ કર્યા હોય અને જેના કારણે ભત્રીજીના સાસરિયા પક્ષ દ્વારા તેના પર જીવ પર જોખમ હોવાના કારણે તેને આ પગલું ભર્યું હોવાનું તેને સામે આવ્યું છે। તેમનું એવું કહેવું છે કે ભત્રીજીના સાસરિયાના હાથે મળે તેના કરતા પોતે જાત જલાવી લે તે એને વધુ અનુકૂળ લાગ્યું હતું અને જેના કારણે તેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। જી કલ્પેશ, આભાર માહિતી આપવા માટે।